ડભોઈના કાયાવરણ ગામે ઉત્તરાયણ પર્વ પ્રસંગે પટેલો અને આદિવાસીઓ વચ્ચે મારામારીના બનાવ અંગે બંને પક્ષ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી, જેમાં પોલીસે 3-4 દિવસ થયા હોવા છતાં ધરપકડ અને કાર્યવાહી કરવામાં નથી આવતા આદિવાસી સમાજની મહિલાઓની રેલી નીકાળી સુરક્ષાની માંગ કરવામાં આવી। કાર્યાવરોહણ ગામે અનિલ વસાવાના ઘર પાસેથી સવારના 10 વાગ્યા બાદ આદિવાસી સમાજની મહિલાઓ સહિત પુરુષો પણ રેલી મારફતે ગામની પંચાયતે પહોંચ્યા હતા। તેઓએ આદિવાસી સમાજને ન્યાય અને સુરક્ષાની માંગ કરતી રેલી કાઢી ડભોઈ નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગ કરવામાં આવી। તો ડભોઈના કાયાવરણમાં મારામારીનો જે મામલો હતો તે જ મામલે બંને પક્ષ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને રેલી કાઢીને માંગ કરવામાં આવી રહી છે। ડભોઈની આ ઘટના કે જ્યાં મારામારી થઈ હતી ત્યારે હવે બંને પક્ષ આમને સામને આવી ગયા હતા અને હવે ઘટના ન્યાય સુધી પહોંચી ગઈ છે। હવે આદિવાસી સમાજને ન્યાય મળે તે હેતુસર રેલી કાઢવામાં આવી છે અને સાથે જ આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું છે। તે દ્રશ્યો આપ જોઈ શકો છો। બંને પક્ષ આમને સામને પોલીસ ફરિયાદ કરી રહ્યા છે। પટેલ સમાજ દ્વારા ઢોર માર મારવામાં આવેલો છે। આ બાબતને લઈને અમે ડભોઈ તાલુકા નાયબ કલેક્ટર સાહેબશ્રીને આજરોજ આવેદનપત્ર આપી રજૂઆત કરવા આવેલા છે કે અમારા જે આદિવાસી સમાજને વ્યક્તિને જે મારવામાં આવેલો છે આ બાબતને લઈને સામે જે આરોપીઓ છે તેઓના વિરુદ્ધ ગુનો દાખલ થયેલ છે, પરંતુ તેઓની ધરપકડ કરેલ નથી। સાથે સાથે તંત્ર ક્યાંક ને ક્યાંક આમાં સંડોયેલું છે એવું અમને લાગેલ છે। જે બાબતને લઈને અમે સાહેબશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરીએ છીએ કે જો 24 કલાકમાં આવા આરોપીઓની ધરપકડ કરવામાં નહીં આવે તો કારવણ ગામ અમે સજ્જડ બંધ રાખી રસ્તા રોકો આંદોલન કરીને અમારા દીકરાને ન્યાય અપાવીશું। અને પટેલ અને હજુ લોકોની ધરપકડ કરવામાં આવી નથી। જે પીડિત છે તેમના હોસ્પિટલમાં એડમિટ છે અને જે આરોપીઓ છે તે ખુલ્લેઆમ ફરે છે ને એમના અંગે એ લોકો માટે કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી છે નહીં। જો આ એક દિવસમાં છે ને કાર્યવાહી નહીં થાય તો અમે રસ્તા રોક આંદોલન કરીશું। બસ આજ રોજ અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા।